હે વેપાર કરવા નીકળ્યો હું તો શીબડાનો વેપારી રે, શીબડાના ધંધામાં મળશે 200 રૂપિયા દાડી રે. વેપાર કરવા નીકળ્યો હું તો શીબડાનો વેપારી રે. હાલો શીબડા આવી ગયા શીબડા. હે બકુલભાઈ હું વેસો? એ શીબડા વેસું. હે હું છે શીબડાનો ભાવ? એક શીબડાના 20 રૂપિયા અને 5 શીબડા જોતા હોય તો ખાલી 100 રૂપિયા. ઈ તો ઈનો છું. કેમ ઈનું ઈચું? 20 રૂપિયામાં 100 રૂપિયામાં ફેર નહીં? હા એક શીબડામાં 5 શીબડામાં ફેર નહીં? હા તો પછી ઈનું ઈ થોડું કહેવાય? પણ કાઈ એક શીબડાના 20 રૂપિયા થોડા હોય? વેલા કાકા તો મફતમાં શીબડા ખવડાવે. હું વેલા કાકા છું? ના ના આ તો હું થોડો કઈ કોઈને મફતમાં ખવડાવું? હા ઈ હાસુ આપણે પૈસા વગર કાઈ કામ ન કરવી. એક બાજુ જો મારે શીબડા વેચવા જાવું છે. પણ આયા કોઈ શીબડા નહીં લે. અત્યારે તો બધાની વાડીમાં શીબડા હોય. તો હું ગામમાં શીબડા વેચવા વયો જાઉં. પણ ગામમાં કાઈ શીબડા વેચવા જાવું નથી. એટલા શીબડાના તો કેટલા પૈસા આવશે? 200-250 રૂપિયા. તો કાઈ શીબડા વેચવા જાવું નથી. હાલો વન ડે પિકનિક ગોઠવી, એમાં ઝાઝા પૈસા મળશે. એમ તો કેમ ઝાઝા પૈસા મળશે? ઓરાવો યો હા એમ થાય તો પછી તમે બધી તૈયારી કરો, ત્યાં હું બધાને બોલાઈ આવું. એ હારું. હવે શીબડા વેચવા નથી જાવું, વન ડે પિકનિક ગોઠવી છે. હમણાં બધી તૈયારી કરી નાખું. આ રસ્તે નહોતો હાલવાનું, આમ ફરીને જવાનું હતું. કેમ? એ આ રસ્તે હાલું ને એટલે બળતરા થાય. કેમ બળતરા થાય? તો હું ટમટમની વાડીમાં કેવી હારી બાજરી છે. એ તો ટમટમ કાકાએ વાડીમાં બાજરી વાવી તો બાજરી હોય જ તે ને. ઓય બાપા, તો પણ તું બેહી હું રે, આપણી વાડીમાં બાજરી વાવતો હોય તો બાજરી વેચાતી તો ન લેવી પડે. તો પણ હાલો ને ટમટમ કાકાની વાડી જ વેચાતી લઈ લેવી એટલે બાજરી આપણી થઈ જાય. સાનો માનો બેહને, મારા 500 વીઘા છે હો. તો પણ બળતરા હું કામ કરો? હવે બળતરા કરશો તો આપણી વાડીમાં બાજરી ઉગી જાહે. ના ના, તો બળતરા હું કરો? હાલો ને ટમટમ કાકાની વાડીમાં પોંક ખાવી. ના રે ના, ટમટમને ખબર પડી ગઈ હોય તો ટમટમ ટીપી નો નાખે. પણ ટમટમ કાકાને ખબર પડે તો ઈ ટીપી નાખે ને. આપણે ડુંડા કાપીને નહીં લઈ જવાના, એમ નામ પોંક ખાવાનો તો એને ખબર નહીં પડે. એટલે એ તમે અહીંયા ઉભા રહ્યો, હું હમણાં આવું. હે પણ ક્યાં જાય તો કે? યો બોલો, મારો માણા હું લેવા ગયો છે ઈ નો કીધું. આઈથી ટમટમ નો નીકળે તો હારું, નકર ટમટમ મને પૂછશે કે ભોળાભાઈ અહીંયા કેમ ઊભા, તો મારે હું જવાબ દેવો? મારો માણા જલ્દી આવે તો હારું. હે ઈ આવ્યો. હે તગારામાં તાપ લઈને કામ આવ્યો? એ પોંક ખાવા. એટલે એ તમે તગારું પકડી રાખો, હું પોંક પાડું. એ હારું. એ આવી રીતે પોંક પાડી પક્ષી દાણા ખાય ને એમ આપણે ખાઈ જવાનો પોંક, એટલે ટમટમ કાકાને ખબર નહીં પડે. ઓ બાપા, ઓ બાપા, પણ દેખાડો હું કામ કરો? ના તગારું ગરમ લાગ્યું. તમારે પોંક નથી ખાવો? આ પોંક ખાવો ને તો પણ દેખાડો ન કરતા. એ હારું. એમ કે કાકા આવે. કેમ અહીંયા તાપ કરીને ઉભા? એ મચ્છર બહુ છે ને એટલે. ઠીક. યો કે કાકાને ખબર પડી? ના ના, તો ટમટમ કાકાને નહીં ખબર પડે આપણે પોંક પાડવી. આ ઈ હાસુ. હે પોંક ખાય અને કેવું ખોટું બોલ્યા, હમણાં એની ખબર. ઓય બાપા, ઓ બાપા, પાછા કે મસર કાઢે પોંક ખાવને ખોટું બોલો. પણ ક્યાં એની તારી વાડીમાં પોંક ખાવી? તો પણ 500 વીઘાનો માલિક છો, તને શરમ ના લાગતી કોકની વાડીમાં પોંક ખાતે? હમણાં જો તું ટમટમને કહેવા દે પછી તારી ખબર. કે હા કાકા, ટમટમ કાકાને ન કહેતા. આ તો મને 1000 રૂપિયા આપ તો નહીં કહું. પણ દાદા 1000 રૂપિયા આપી જો ને કે હા કાકાને. એ હારું. અલે 1000 રૂપિયા કોઈને કહેતો નહીં. એ હારું. યો હવે કે હા કાકા આવી ગયા, હવે આપણે ક્યાં કોઈની બીક છે? હાલો પોંક ખાવી. ઓય બાપા, ના રે ના ખાય, પોંક ખાવો ના. હાલ વાડીએ વયા જાવી, નકર હમણે કોક બીજું નીકળશે ને તો એને 1000 રૂપિયા દેવા પડશે. એ હારું. યો બોલો, હું આયા વાડીએ ગોતું, ભોળા દાદા એનો માણસ તો આમથી આવે. હાલો ને જલ્દી, હાલો ને. ક્યાં વયા ગયા તા? એ ટમટમ કાકાની વાડીએ. ઓય બાપા, સાનો માનો બેને એમી ઓલી વાડીએ જતા. ઓલી વાડીએ બહુ મચ્છર છે ને તે ધુમાડો કરવા જતા. તો પણ હાલો મારી આજે વન ડે પિકનિકમાં. એટલે એ અમે એક દિવસનો પ્રવાસ ગોઠવ્યો, તમારે આખો દિવસ અમારી હારે રહેવાનું. એક જણાના 550 રૂપિયા છે.
તમને એક ટાઈમ નાસ્તો મળશે, ફુવારે જેટલું નાવવું હોય એટલું નાવા મળશે, અને તમારે ફ્રૂટ ખાવું હોય એટલું ફ્રૂટ ખાવા મળશે. હે તો હાલો ભોળા દાદા આપણે જાવી. 550 રૂપિયામાં તો હારું જ તે ને. એક ટાઈમ નાસ્તો, ફુવારે જેટલું નાવું હોય એટલું નાવાનું અને ફ્રૂટ ખાવાનું. હા ઈ હાસું. હાલો લાવો પૈસા 1100 રૂપિયા આપી દો. અહીં 1100 રૂપિયા. હાલો હાલો. લ્યો બોલો, બધી તૈયારી કરી નાખી તોય કોઈ અંકલ હજી આવ્યા નહીં. ઈ આમ આવ્યા. લ્યો અંકલ આવી ગયા. પધારો અંકલ પધારો, એક દિવસના પ્રવાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હે કોને કયો અંકલ? આજે તમે અમારા મહેમાન કહેવાય એટલે અમારે તમને અંકલ કહેવું પડે. હે ભલા દાદા, અંકલ એટલે હું? મને ક્યાં ખબર છે. અંકલ એટલે શું કહેવાય? અંકલ એટલે કાકા, કાકાને અંગ્રેજીમાં અંકલ કહેવાય. હે તો તમે મને કાકા નો કહેતા, ભોળા દાદા કહેજો. મને તો અંકલ કીધું ને એટલે મજા આવી. મજા આવી. હજી ક્યાં તારા લગ્ન જ ક્યાં, બધા કાકા કહે ને તો તારું વ્યવહાર નહીં થાય. હા ઈ હાસુ. તો મને અંકલ નો કહેતા હો, તો તમને સરજી કહેશું બસ. હા મને સર કહેજો. હવે તું ક્યાં સર જેવો છો, મને સર કહેજો. કોઈ વાંધો નહીં સર, બેસો, પહેલા નાસ્તો કરી લ્યો પછી તમને ફુવારાએ નાવા લઈ જાવી. એ હારું. નાસ્તો તો આપો. પ્લેટમાં નાસ્તો તો છે, બે બિસ્કિટ છે, ચા છે. એ ખાલી 2 બિસ્કિટ આપતે. હા મને તો એમ હતું ભજીયા હશે, સમોસા હશે, બટાટા પૌવા હશે. પણ સવારમાં ચા ને બિસ્કિટ ખાવી ને એને નાસ્તો જ કહેવાય. પણ પેટમાં પોગે એટલો તો નાસ્તો આપવો જોઈએ ને. 2 બિસ્કિટ તો સામા ઓગળી જાય છે. પણ એમાં એવું છે સર, અત્યારે તમે ચા ને બિસ્કિટ જાજા ખાઈ જશો ને તો પછી તમને ફ્રૂટ નહીં ભાવે ને. આ ઈ હાસું. સર નાસ્તો કરી લે ને પછી એને ફુવારાએ નાવા લઈ જવા છે. હા સરે પૂરા 550 રૂપિયા આપ્યા છે તો આપણે એને બધી ફેસિલિટી તો આપવી જ પડશે ને. સર ને ફુવારાએ નાવાની મજા આવી જશે. હા એટલે તો આપણે એવા ફુવારા ગોઠવ્યા છે. સર નાસ્તો પડ્યો ન રહેવો, નહીતર એક્સ્ટ્રા ચાર્જ લાગશે. અન્નનો બગાડ ન થવો જોઈએ. પણ 2 બિસ્કિટમાં હું નાસ્તો પડ્યો રે. 50 બિસ્કિટ હોય ને તો એની ખાઈ જવી. એટલે તો અમે 2 બિસ્કિટ આપ્યા છે ને. હાલો હવે ફુવારે નાવા તો લઈ જાઓ. ચાલો. બસ સર તમે અહીં થોડી વાર ઉભા રહ્યો, હમણાં તમને ફુવારાથી નવરાવીએ. બકુલભાઈ ફુવારા ચાલુ કરવા ગયા લાગે. પણ ક્યાં ફુવારા તો દેખાતા નથી. સર તમે ચિંતા નહીં કરતા, તમને અમે ફુવારા એથી જ નવરાવશું. તો વાંધો નહીં. ચાલો ફુવારે નાવા તૈયાર થઈ જાઓ. હે આવું છે ફુવારા. કેમ પણ ફુવારે નાવાની મજા આવે ને? હવે આવા ફુવારાથી હું નાવાની મજા આવે? અમે તો મોટા ફુવારા સમજતા હતા. સર તમારી સેફટી અમારી જવાબદારી છે. તમને આવા ફુવારાથી નવરાવા પડે, નહીતર પાણી તમને વાગે. પાણી વાગે? મોટા ધધુડી એમે નાવી તોય પાણી નથી વાગતું. પણ સર એને પાણીનો ધધુડિયો કહેવાય, ફુવારા નો કહેવાય. કેમ પણ ફુવારે નાવાની મજા આવે ને? હવે આવા ફુવારાથી તો અમારે કેમ નાવું? આમાં એક ગ્લાસ પાણી છે. તો હું ઝાકળ પડતો હોય એવું લાગે. પણ એ અલગ કહેવાય ને. એ અમારે ફુવારાથી નથી નાવું, અમારે ફ્રૂટ ખાવું છે. કોઈ વાંધો નહીં, તો થોડી વાર રહીને આવો, હું તૈયારી કરી રાખું છું. ભલા દાદા હવે તો ફ્રૂટમાં પૈસા વસૂલ કરવા છે. તો હું નાસ્તામાં 2 બિસ્કિટ આપ્યા, આવા ફુવારાથી અહીંયા નવરાવા લાવ્યા. છેતરવાના ધંધા કરતા હોય ને. સર તમે ચિંતા નહીં કરતા, ફ્રૂટ અનલિમિટેડ છે. ફ્રૂટ તમારે ખાવું હોય ને એટલું ખાજો બસ. એ હારું હાલો તો ફ્રૂટ ખાવા ચાલો. લ્યો ટેબલ ગોઠવી દીધું. હે સર આવ્યા, જલ્દી જલ્દી ફ્રૂટ લઈ આવું. સર અહીંયા થોડી વાર બેસો, હમણાં ફ્રૂટ આવે જ છે. એ હારો. લ્યો ફ્રૂટ ખાવ. હે આવું છે ફ્રૂટ? હવે શીભડા છે. પણ અમે તો સીભડાને ફ્રૂટ જ કહેવી. લ્યો સીભડા ખાવા હોય એટલા ખાવ. સરજી શીભડા ખાવાની તમને મજા આવી જશે. એ સર નો કહેતા. કોઈ વાંધો નહીં, અંકલ કહેશું બસ. અંકલ નો કહેતા. આપણે આવ્યા ને ત્યારે ઈવડે અંકલ ને સર ને એમ બોલતા હતા ને ત્યારે જ મને એમ લાગ્યું હતું કે ગડબડ છે. તો હું છેતરવાના ધંધા કરતા હોય ને? છેતરવાના ધંધા નથી કરતા હો. તમે કાંઈ અમને કરોડો રૂપિયા નથી આપી દીધા. 550 રૂપિયા, 1100 રૂપિયા આપ્યા. 1100 રૂપિયામાં કેટલી તો અમે તમને ફેસિલિટી આપી. હું ફેસિલિટી આપી?
ચા ને બિસ્કિટ નાસ્તામાં આપ્યા, ફુવારે નવરાવ્યા અને હવે ફ્રૂટ આપ્યું, તોય તમે કહો છો છેતરવાના ધંધા કરવી? 550 રૂપિયામાં કઈ પ્લેનમાં ન ફેરવવી તમને? ઓય બાપા, સામો મનો બે ને ક્યાંકથી સીબડા ચોરી લાવ્યો અને મારા 1100 રૂપિયા લઈ ગયો.